નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 અને 8માં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 1માં મહાવીરનગરમાં ₹13 લાખના ખર્ચે આરસીસી રોડ તેમજ વોર્ડ નંબર 8માં આવેલ सब जेल नजीकना गार्डननी ₹12 लाखना खर्चे दिवालना कार्यों पालिका प्रमुख ललिताबेन राजपुरोहित और कारोबारी अध्यक्ष निलेश पटेलना वरद हस्ते खातमुहूर्त करवामां आव्युं हतुं। आ प्रसंगे नगरपालिकाना सभ्यो, शहर भाजपना पूर्व प्रमुख नरेन्द्र पटेल, नगर प्राथमिक शिक्षण समितिना वाइस चेरमेन रमण पटेल सहित स्थानिको उपस्थित रह्या हता। रिपोर्टर जयेश प्रजापति, एसडी न्यूज़ गुजराती, अंकलेश्वर। रोज अंकलेश्वर नगरपालिका द्वारा वोर्ड नंबर 8 में सब जेलनी पासे बगीचानी दीवालનું 12 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને અહીંયાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1ની અંદર મહાવીરનગર સોસાયટીમાં દીવા મુખ્ય રોડથી ઘંટીવાળી ગલીની અંદર બાળકોના ઘર થઈ રોડનું આરસીસી રોડનું કામ અંદાજિત ₹13 લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન, મારા નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ, ચેતનભાઈ ગોળવાલા, વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી આ કામનું આજે ખાતમુહૂર્ત પૂર્ણ કરેલ છે।